પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 198મો દિવસ 17મી જુલાઈ 2025 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. હું જીવતી રહીશ ગીતશાસ્ત્ર 118 અને 17મી કલમમાં ત્યાં પ્રભુનું વચન લખવામાં આવ્યું છે, હું મરી નહીં જાઉં પરંતુ જીવતો રહીને યહોવાના કૃત્યોને પ્રગટ કરીશ. દાઉદ રાજા કહે છે. આ જ કલમને સમજાવવાને માટે એક સાક્ષી આપવામાં આવી. જેનેટ નામની સ્કોટિશ સ્ત્રી જે પ્રભુને સમર્પિત હતી, પ્રભુ ઈસુને પોતાના જીવનમાં તારનાર તરીકે સ્વીકારેલા અને પ્રભુના વચનો પ્રમાણે એ ચાલવા પ્રયત્ન કરતી હતી. અને કોઈક ભયંકર માંદગી બીમારી એમના શરીરમાં આવી, જેના કારણે દવાખાને દાખલ કરવામાં આવેલા બેનને, અને છેલ્લી ઘડીઓ કદાચ હોય એ રીતના બીમારી હતી. તેમની પાસે એમના બહેનપણી મેરી એ સેવાને માટે બેઠા હતા. અને તેમણે જ્યારે માંદગી સંબંધી વાત કરી ત્યારે સ્કોટિશ સ્ત્રી જે જેનેટ, એણે કહ્યું કે હું તો જીવતી રહેવાની છું. અને મેરીએ કહ્યું કે સારી વાત છે, તને સાજાપણું મળે અને જીવતી રહે, અમે આશા રાખીએ છીએ. પણ આ જેનેટે કહ્યું ના, હું મરણ પામીશ તો પણ જીવતી હોઈશ. કેવી રીતે? ત્યારે આ કલમ એણે કહી 118 ને 17માં દાઉદ રાજા કહે છે, હું મરી નહીં જાઉં પણ જીવતો રહીને યહોવાના કૃત્યો પ્રગટ કરીશ. ત્યારે જેનેટે એ બાબત સમજાવી કે મેં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે તો હું મરણ પામું તો પણ એક દિવસે જીવતી થઈશ. એ મોટી આશા મને આપવામાં આવી છે. હું બીજા જીવનમાં પ્રવેશવાની છું. પૃથ્વી પરના જીવનનો અંત આવી જશે, પણ એક સમયે પ્રભુની સાથે રહેવાનું જીવન મને મળવાનું છે ને એ રીતે હું જીવતી રહીશ. જ્યારે આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ મરી જાય તો પણ એમને એક દિવસે પ્રભુ ઈસુ જ્યારે આવશે ત્યારે ઉઠાડશે. મરણ પછીનું જીવન. શ્રીદેવી જ્યારે મરણ પામી ત્યારે કોઈક પેપરમાં, ન્યૂઝપેપરમાં સાક્ષી લખવામાં આવેલી. કોઈ પત્રકારે કહ્યું કે તમારે કોઈ દુઃખ હોય તો એક દુઃખ જણાવો. અને શ્રીદેવીએ કહ્યું કે મને કોઈ દુઃખ જ નથી. અને પત્રકારે બહુ આગ્રહ કર્યો ત્યારે જણાવ્યું કે એક દુઃખ છે, જો મરણ પછી જીવન હોત તો કેવું સારું. મરણ પછી જીવન હોત તો કેવું સારું. પણ કહે છે મરણ પછી જીવન નથી. પણ આપણો પ્રભુને બાઇબલ કહે છે કે મરણ પછી જીવન છે. એ શ્રીદેવીને ખબર નહોતી, એની પાસે સુવાર્તા ગઈ નથી. એની સામે ડૉક્ટર બિલી ગ્રાહમ 99 વર્ષને ઉપર કેટલાક મહિના પ્રભુમાં મરણ પામ્યા. ત્યારે એમના વિશે સાક્ષી લખવામાં આવી કે જ્યારે તેઓ જીવતા હતા ત્યારે એમને પ્રશ્ન કર્યો કે તમે બહુ આનંદમાં કેમ રહો છો? અને ત્યારે ડૉક્ટર બિલી ગ્રાહમ સાહેબે કહ્યું હતું
કે અત્યારે હું જીવું છું ત્યારે મારું સરનામું અમેરિકામાં નેશવેલનું છે, પણ મરણ પામીશ પછી મારું સરનામું પ્રભુ ઈસુની સાથે સ્વર્ગનું થશે, અને માટે હું આનંદ કરું છું. મરણ પછી જીવનની બાબત. ને સ્કોટિશ સ્ત્રી જેનેટે કહ્યું કે હું એક દિવસે જીવતી થઈશ, અને આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે, દોરવણી આપે. આ પૃથ્વી પરનું જીવન ગમે ત્યારે પૂરું થાય, પણ પ્રભુની સાથે રહેવાનું જીવન પ્રભુ આપવાના છે, એના પર વિશ્વાસ કરનારને. તો આવો આપણે પ્રભુનો આભાર માનીએ, પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું મનન સમજવામાં તમારા આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.